હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોની અંદર આપણે હવે વિભાગ સીના વિજ્ઞાનની અંદર વિભાગ સીના પ્રકરણ 1ના 3 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો આપવાના છીએ. અગાઉ ઓલરેડી આપણે ટોટલ વિભાગ બી માટે 1 થી 13 પ્રકરણના મોસ્ટ એમપી પ્રશ્નો આપેલ છે. એ વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. તમને ખ્યાલ જ છે કે પહેલાં આપણે બોર્ડ એક્ઝામનો જે પૂછાયેલા પ્રશ્નો હોય એની વાત કરીશું અને જે પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય એ પણ આપણે આપીશું. તો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન બોર્ડ ઉપર સમજીશું, કારણ કે સમીકરણ આપેલ છે. આપણે જોઈએ એ પ્રશ્નની અંદર કે નીચે આપેલ રાસાયણિક સમીકરણો પરથી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ઓળખી બતાવો. આપણે આ રાસાયણિક સમીકરણ ઉપરથી કયા પ્રકાર થયા, કઈ પ્રક્રિયા થઈ ઓળખી બતાવવાનું છે. આ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, મોસ્ટ એમપી પ્રશ્ન છે. જો હવે તમને જે સમીકરણ આપેલ છે એ કઈ પ્રક્રિયા દર્શાવે છે એ તમારે ઓળખવાની રહેશે. તમને ટોટલ 6 સમીકરણ આપેલ છે, મતલબ 2 સમીકરણના 1 ગુણ, એટલે કે આ પ્રશ્ન 3 ગુણનો પ્રશ્ન છે. પહેલું જ તત્વ છે કોપર ઓક્સાઇડ, એની અંદર હાઇડ્રોજન ઉમેરેલ છે. જોયું, કોપર ઓક્સાઇડ પ્લસ H2. તો હવે તમે જો આની અંદર જે કોપરની જોડે જે ઓક્સિજન છે એ હાઇડ્રોજન જોડે જોડાઈ જાય છે. કોપરથી છૂટો પડે અને હાઇડ્રોજન જોડે જોડાઈ જાય છે. તો જે ઓક્સિજન મેળવે અને ઓક્સિજન ગુમાવે એ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. રેડી? એનો જવાબ આવશે ઓક્સિડેશન રિડક્શન. બીજા તત્વમાં તમે જુઓ કે Pb એટલે કે લેડ પ્લસ CuCl2, મતલબ કે કોપર ક્લોરાઇડ. લેડ પ્લસ કોપર ક્લોરાઇડ. તો તમે જુઓ હવે કોપર જોડે જે ક્લોરાઇડ છે એ કેની જોડે આવે છે? લેડ જોડે આવતું રહે છે. તો PbCl2 બની જાય છે અને કોપર જુદું પડે છે. તો આ શું થયું? વિસ્થાપન પ્રક્રિયા થાય. રેડી? બીજા તત્વ પાસેથી જુઓ, ક્લોરાઇડ હતું એ કોપર જોડે હતું, એ લેડ પાસે જોડાઈ ગયું, મતલબ બીજાનું તત્વ એણે લઈ લીધું, તો એ શું કહેવાય? વિસ્થાપન કહેવાય. રેડી? ત્રીજા નંબરની પ્રક્રિયા છે CH4 એટલે કે મિથેન પ્લસ ઓક્સિજનના 2 અણુઓ છે. તો જુઓ, CO2 મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે અને પાણી એટલે કે H2O બની જાય છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી ઓક્સિજન કાર્બન જોડે જોડાઈ જાય છે. તો કાર્બન ઓક્સિજન મેળવે છે, તો આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. પછી જુઓ, કાર્બન પ્લસ ઓક્સિજન, આમાં પણ બંનેનો ડાયરેક્ટ સરવાળો કરેલ છે, તમે જોઈ શકો છો. તો CO2 બનશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આને પણ કાર્બન ઓક્સિજન મેળવે છે, તો આ પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન થાય છે. પછી આવશે આપણે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 મતલબ કેલ્શિયમ કાર્બોનેટ. એને ઉષ્મા એટલે કે ગરમ કરવામાં આવે તો એની અંદર તમે જુઓ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે 2 અલગ તત્વો પડ્યા, વિઘટન થયું. એક પદાર્થનું 2 ભાગમાં વિઘટન થયું. તો આ કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. છેલ્લે આપણે જોઈશું કે Na2SO4 મતલબ કે સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2, એને શું કહીશું આપણે? બેરિયમ ક્લોરાઇડ. આ બંનેની પ્રક્રિયા થતાં તમે જોઈ શકો છો જે SO4 સોડિયમ જોડે હતું એ જતું રહેશે બેરિયમ જોડે, અને જે બેરિયમ જોડે ક્લોરિન હતું એ આવતું રહેશે સોડિયમ જોડે. ખબર પડી? જે આપણે બીજા નંબરની પ્રક્રિયા હતી ને એ રીતના જ છે. જુઓ કે લેડ જોડે આ જે કોપરનું ક્લોરિન હતું એ લેડ જોડે આવતું રહેશે. આમાં એક જ વખત એવું થાય છે, મતલબ આ એક તત્વ બીજા તત્વનું એક તત્વ લઈ રહેશે. આમાં તમે જુઓ, સોડિયમ બેરિયમનું લેશે ને બેરિયમ સોડિયમનું લેશે. તો આ વિસ્થાપન થયું, પણ 2 વખત થયું, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો આ પહેલો પ્રશ્ન લીધો આપણે. હવે બીજા પ્રશ્ન આપણે વાંચીશું. જેમ જેમ હું પ્રશ્ન વાંચીશ એમ તમે લખતા રહેજો અને નોટ પેન સાથે રાખજો. ઓકે, જો મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન આવશે, ખોરાપણું એટલે શું સમજાવો અને ખોરાપણું અટકાવવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર જ પૂછાયેલ પ્રશ્ન છે, અથવા આનો આ પ્રશ્ન બીજી રીતથી તમારે પૂછાઈ શકે કે અશોકભાઈએ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. અશોકભાઈએ બનાવેલ બટાટાની વેફરનો સ્વાદ થોડા દિવસોમાં ખોરો થઈ જાય છે. તો આ ખોરાપણું એટલે શું ને એને અટકાવવા માટેના ઉપાયો જણાવો. આનો આ પ્રશ્ન કોઈ વ્યક્તિના સંદર્ભમાં પણ પૂછાઈ શકે અથવા ડાયરેક્ટ પણ પૂછાઈ શકે. ખોરાપણું એટલે શું અને એને અટકાવવાના ઉપાયો જણાવો. તો અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈશું આપણે કે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. તમારે વિઘટન પ્રક્રિયાના પ્રકાર સમજાવવાના છે અને એના કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખવાના રહેશે. તો આ પ્રશ્ન મે 2021ની અંદર પૂછાયેલ છે, અને આનો આ પ્રશ્ન અથવામાં જુલાઈ 2022ની અંદર પણ પૂછાયેલ છે. કઈ રીતનો પૂછાયેલ છે ખાસ ધ્યાન રાખજો
કે એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. ફરી વાંચો કે એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તો આ પ્રશ્ન 2022ની અંદર અલગ રીતથી પૂછાયેલો છે, એટલે તૈયાર કરી નાખજો. ઓકે, હવે એના પછીનો પ્રશ્ન આવશે તફાવતના 3 મુદ્દા આપો. 3 ગુણનો પ્રશ્ન હશે એટલે તમારે 3 મુદ્દા આપવાના છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. આ પ્રશ્ન માર્ચ 2022ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, તો સારી રીતે તૈયાર કરી નાખજો. ઓકે, હવે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આવશે. હવે જે આપણે આઈએમપી આપણને જે લાગે છે એ પ્રશ્નોની વાત કરીશું કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. એ બંનેની વ્યાખ્યા આપવાની અને બંનેના એક ઉદાહરણ આપવાના. અને પછી એના પછીનો પ્રશ્ન જોઈશું કે ઓક્સિડેશન, બસ છેલ્લો જ પ્રશ્ન છે. આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. આ પ્રશ્ન એકદમ ઇઝી પણ છે અને અગત્યનો પણ છે. ઓકે, તો આને પણ સારી રીતે તૈયાર કરી નાખજો. તો આજના વિડીયો માટે આટલું જ રાખીશું. નેક્સ્ટ હવે આપણે બીજા પણ પ્રકારના મોસ્ટ એમપી આપીશું વિભાગ સી માટે. ઓકે, અગાઉ મેં તમને વાત કરી એ મુજબ ટોટલ 1 થી 13 પ્રકારના આપણે વિભાગ બી માટે 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો આપેલા છે. વિડીયોનું ડ્યુરેશન ઓન એવરેજ કેટલું હોય છે ખબર, 2 થી 3 મિનિટનું હોય છે. તમારે સારી રીતે વિડીયો જોઈ નાખવાનો અને પ્રશ્નો લખી નાખવાના, જેથી તમને બોર્ડ એક્ઝામમાં બેનિફિટ થાય. એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.